નડિયાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી સંતરામપુર રોડ પર આવેલી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। મોટી સંખ્યામાં આગેવાનો નાગરિકોની હાજરી રહી। બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ સાથે કાર્યક્રમ યોજાયો। ડોક્ટર આંબેડકરના વિચારોને યાદ કરી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી। આજરોજ સંવિધાનના શિલ્પકાર અને સ્વતંત્ર ભારતના પહેલા કાનૂન મંત્રી, મહાન અર્થશાસ્ત્રી, મહાન સમાજ સુધારક એવા બાબા સાહેબની જન્મ જયંતિ છે અને આ જન્મ જયંતિ નિમિત્તે અમે ખેડા જિલ્લા કોંગ્રેસના સર્વ હોદ્દેદારો અહીંયા બાબા સાહેબના પ્રતિમાએ ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા છે અને બાબા સાહેબે આપેલા લોકશાહીના મૂલ્યો અને બાબા સાહેબે આ ભારત દેશને મજબૂત કરવા માટે, ભારતની લોકશાહીને મજબૂત કરવા માટે જીવનભર સંઘર્ષ કર્યો છે। લોકોને પોતાનો અધિકાર મળી રહે અને શોષિત હોય, વંચિત હોય, દલિત હોય એવા સર્વ સમાજના લોકોને પોતાનો અધિકાર મળી રહે માટે જીવનભર સંઘર્ષ કર્યો છે। ત્યારે આજરોજ આ વર્તમાન સમયમાં જે રીતે સત્તા પક્ષના શાસકો દ્વારા અત્યારે વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજના ઇલેક્શન ચાલી રહ્યા છે, ત્યારે સ્થાનિક સ્વરાજના ચૂંટણીઓમાં છેલ્લા 3 દિવસથી આપણે બધા જોઈ રહ્યા છે સમાચારના માધ્યમથી અને વારંવાર અમે લોકો રજૂઆત કરી રહ્યા છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે। મતદારોને, કાર્યકર્તાઓને, ઉમેદવારોના ટેકેદારોને દબાવવામાં આવી છે, તોડવામાં આવી રહ્યા છે। એવી રીતે વર્તમાન શાસકો સંવિધાનના આત્મા પર સતત ઘાત કરી રહ્યા છે। ત્યારે હું ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ખેડા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણે સર્વે લોકશાહીની જે આપણને મતાધિકાર મળ્યો છે એ મતાધિકારનો આપણે મુક્ત મને ઉપયોગ કરી આ સંવિધાનને જેની પર ઘાત કર્યા છે એવા લોકોને જાકારો આપીએ અને સાચા અર્થમાં બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પિત કરીએ।